નમસ્કાર મિત્રો, અમારા નવા અને ખાસ વિડીયોમાં તમારું સ્વાગત છે। શું તમે ક્યારેય એટલા બધા શોર્ટકટ્સ શોધતા શોધતા વિચાર્યું છે કે સફળતાનો સાચો રસ્તો કદાચ તમારી સામે જ હોય, પરંતુ આપણે જ તેને અવગણી રહ્યા હોઈએ? જો તમે નાણાકીય આઝાદી મેળવવા માંગો છો, ટ્રેડિંગ અને ઇન્વેસ્ટિંગની દુનિયામાં પોતાને મજબૂત બનાવવા માંગો છો, તો આ ફક્ત 2 મિનિટની રીલ્સથી નહીં થાય। આ માટે ઊંડી સમજ, યોગ્ય માઇન્ડસેટ અને લાંબા ગાળાની વિચારસરણીની જરૂર છે, અને આ બધું તમને આ ઓડિયો બુકમાં મળશે। તેથી તેને અધૂરી ન છોડશો। દરેક વિભાગ, દરેક પ્રકરણ એક સ્તર ખોલે છે, તમને ટ્રેડિંગની એવી સત્યતાથી પરિચિત કરાવે છે જે કદાચ અત્યાર સુધી તમારાથી છુપાયેલી હતી। તો આ ઓડિયો બુકને પૂરી સાંભળો, એક શબ્દ પણ ચૂકશો નહીં। તો ચાલો આપણા આજના આ ખાસ અને દમદાર ટોપિકને શરૂ કરીએ। શેર બજાર, રેન્ડમ વોકનો ખ્યાલ। વિચારો કે તમે એક રેલવે સ્ટેશન પર ઊભા છો। તમારી સામે ઘણી ટ્રેનોની અવરજવર થઈ રહી છે, દરેક ટ્રેન અલગ દિશામાં જઈ રહી છે। કેટલાક લોકો દોડીને ચડી રહ્યા છે, કેટલાક મૂંઝવણમાં છે કે કઈ ટ્રેન સાચી છે। તમે પણ વિચારી રહ્યા છો કે કઈ ટ્રેન મને અમીરી સુધી લઈ જશે। હવે તે ટ્રેનને શેરબજાર માની લો અને તે પ્લેટફોર્મ પર ઊભેલો માણસ તમે છો। હવે વાર્તા સાંભળો આરવની। આરવ 24 વર્ષનો એક કોલેજ પાસ આઉટ છોકરો, જેણે એન્જિનિયરિંગ પછી શેરબજારમાં હાથ અજમાવવાનું નક્કી કર્યું। યુટ્યુબ પર વિડીયો જોયા, ઇન્સ્ટાગ્રામ પર સ્ટોક ટિપ્સ ગુરુઓને ફોલો કર્યા અને કેટલાક મહિનામાં જ 10,000 રૂપિયાના પોર્ટફોલિયોને અડધો કરી દીધો। પછી તેણે નક્કી કર્યું કે હવે હું ગંભીરતાથી શીખીશ। તે જ શોધમાં તેને એક પુસ્તક હાથ લાગ્યું, અ રેન્ડમ વોક ડાઉન વોલ સ્ટ્રીટ, બર્ટન માલકીલ દ્વારા લખાયેલ, અને આ જ પુસ્તક તેની વિચારસરણી, તેની વ્યૂહરચના અને તેના પૈસા ત્રણેય બદલી નાખે છે। આરવે જાણ્યું કે દરરોજ શેર ખરીદવા વેચવા એ કોઈ રમત નથી, તે શિસ્ત અને ધૈર્યની કસોટી છે। તેણે માસિક સીપ શરૂ કરી એક ઇન્ડેક્સ ફંડમાં, કોઈ ટ્રેડિંગ નહીં, બસ રોકાણ અને ધૈર્ય। 3 વર્ષ પછી જ્યારે તેના મિત્રો હજી પણ ટિપ્સ પર પૈસા ગુમાવી રહ્યા હતા, ત્યારે આરવનો પોર્ટફોલિયો 40% ઉપર વૃદ્ધિ પામ્યો હતો। કારણ કે આજની યુવા પેઢી ઝડપથી અમીર બનવા માંગે છે, પરંતુ રસ્તો જાણતી નથી। આ પુસ્તક જણાવે છે કે ટ્રેડિંગ કરતાં સમજદારી વધુ જરૂરી છે। શોર્ટકટ્સની જગ્યાએ લાંબા ગાળાની માઇન્ડસેટ અપનાવો। અમીરીનો સાચો રસ્તો રેન્ડમ વોકથી જ પસાર થાય છે। જો તમે પણ આરવની જેમ બજારમાં ભટક્યા વિના સાચો રસ્તો મેળવવા માંગો છો, તો આ પુસ્તક તમારા માટે જીપીએસથી ઓછું નથી। રેન્ડમ વોક થિયરી, બજારની અનિયમિતતા। શેરબજારને લઈને આપણા બધાના મગજમાં એક સ્વપ્ન હોય છે, ઝડપથી પૈસા કમાવવાનું, એકદમ સાચી ટાઈમિંગ પકડવાનું અને બીજાઓ કરતાં વધુ ઝડપી મગજ બતાવવાનું। પરંતુ આ જ સ્વપ્નમાં એક બહુ મોટો ભ્રમ છુપાયેલો હોય છે, અને તે છે એવું માની લેવું કે આપણે બજારને સમજી શકીએ છીએ। આ જ જગ્યા છે જ્યાં રેન્ડમ વોક થિયરી આવીને આપણી વિચારસરણીને ઝટકો આપે છે। આ થિયરી કહે છે કે શેરબજારમાં જે કિંમતો આજે દેખાઈ રહી છે તે સંપૂર્ણપણે રેન્ડમ છે, એટલે કે તેનો કોઈ ચોક્કસ પેટર્ન, કોઈ ભવિષ્યવાણી કરી શકાય તેવો નિયમ નથી। અને જે કંઈ આપણે વિચારીએ છીએ કે આ વખતે આ શેર ઉપર જશે કારણ કે છેલ્લી વખત આવું થયું હતું, તે માત્ર એક ભ્રમ છે। મોટા ભાગે લોકો ચાર્ટ, ગ્રાફ, ટ્રેન્ડ લાઇન્સને જોઈને નક્કી કરે છે કે આગલી મૂવમેન્ટ શું હશે। પરંતુ આ થિયરી અનુસાર, આ બધું કરવું એવું જ છે જેમ સમુદ્રના મોજા જોઈને એવું વિચારવું કે આગલી લહેર કેટલી મોટી આવશે। કદાચ આવે, કદાચ ન પણ આવે, પરંતુ તમે તેને પકડી શકતા નથી। હવે વાત આવે છે તે લોકોની જે કહે છે કે અમે તો ટેકનિકલ એનાલિસિસ જાણીએ છીએ અથવા અમે તો ફંડામેન્ટલ સ્ટડી કરી છે, તો અમને ખબર છે કે કયો શેર વધશે। પરંતુ રેન્ડમ વોક કહે છે કે ભલે તમે ગમે તેટલું વાંચી લો, ગમે તેટલો ડેટા જોઈ લો, આગલી મૂવ શું હશે તે તમે જાણી શકતા નથી। કારણ સીધું છે, જેટલી પણ માહિતી તમને દેખાઈ રહી છે, તે બજારમાં પહેલેથી જ પ્રતિબિંબિત થઈ ચૂકી છે। અહીં સૌથી મોટું જૂઠ જે પોતાને સ્માર્ટ રોકાણકાર સમજતા લોકો માને છે તે એ છે કે તેઓ બજારને હરાવી શકે છે। તેઓ વિચારે છે કે કેટલાક એવા રહસ્યો છે જે તેમને બાકીના લોકો કરતાં વધુ સારા બનાવશે। પરંતુ સચ્ચાઈ એ છે કે શેરબજારમાં દર પડે હજારો લાખો લોકો અલગ અલગ માહિતીના આધારે કામ કરી રહ્યા છે, અને કોઈ એક વ્યક્તિ માટે એવું વિચારવું કે તે સૌથી આગળ નીકળી જશે, તે માત્ર ઓવર કોન્ફિડન્સ છે। રેન્ડમ વોક થિયરી આપણને એક બહુ જરૂરી વાત શીખવે છે, બજારમાં નિયંત્રણની ભાવના એક ભ્રમ છે। આપણે ફક્ત એવું વિચારીને કે ગયા મહિને આ સ્ટોક 10% વધ્યો હતો, તો આવતા મહિને પણ વધશે, એક સચ્ચાઈને અવગણી રહ્યા છીએ કે માર્કેટ કોઈ પણ પેટર્ન વિના ચાલે છે। ઘણી વખત આપણને નાના નાના પેટર્ન દેખાય છે, જેમ કે કોઈ સ્ટોક વારંવાર એક રેન્જમાં ઉપર નીચે થઈ રહ્યો છે અને આપણે તેને સપોર્ટ અને રેઝિસ્ટન્સનું નામ આપી દઈએ છીએ। પરંતુ ખરેખરમાં આ ફક્ત માનવીય મગજની પેટર્ન શોધવાની એક આદત છે। આપણો મગજ ખાલી જગ્યામાં પણ ચહેરા શોધી લે છે, તો ચાર્ટ્સમાં પેટર્ન કેમ નહીં શોધે? પરંતુ આનો અર્થ એ નથી કે તે અસલી છે। જ્યારે આપણે માની લઈએ છીએ કે આપણે અનુમાન લગાવી શકીએ છીએ, તો આપણે એક બહુ મોટા જોખમને આમંત્રણ આપીએ છીએ, ખોટા નિર્ણયો લેવાનું।
આપણે વધુ આત્મવિશ્વાસુ બની જઈએ છીએ, વધુ ટ્રેડ કરીએ છીએ અને અંતે નુકસાન ભોગવીએ છીએ. આ જ કારણે રેન્ડમ વોક થિયરી આપણને વારંવાર યાદ અપાવે છે કે બજારમાં સમજદારી બતાવવાનો અર્થ એ નથી કે તમે દરેક મૂવમેન્ટ પકડો, બલકે એ છે કે તમે માનો કે આગલી મૂવમેન્ટ અનપ્રિડિક્ટેબલ છે. આ થિયરીનો સાચો સંદેશ યુવાનો માટે એ જ છે કે આપણે સ્માર્ટ દેખાવાનો પ્રયાસ ન કરવો જોઈએ, બલકે આપણે સ્માર્ટ બનવું જોઈએ. અને સ્માર્ટ એ જ છે જે માને છે કે તે બધું જ જાણતો નથી, જે લાંબા ગાળાનો વિચારે છે, જે એવું માને છે કે કેટલીક વસ્તુઓ નિયંત્રણમાં નથી હોતી અને માર્કેટ તે યાદીમાં સૌથી ઉપર છે. તો આગલી વખતે જ્યારે કોઈ કહે કે ભાઈ, આ સ્ટોક તો ઉડવાનો છે, તો ફક્ત સ્મિત કરો, કારણ કે હવે તમે જાણો છો કે બજારનું આગલું પગલું એક રેન્ડમ વોક છે, ન તમારા હાથમાં, ન તમારા ચાર્ટમાં. ટેકનિકલ વર્સસ ફંડામેન્ટલ એનાલિસિસ, એક અલગ દ્રષ્ટિકોણ. આજના સમયમાં જેમ જ કોઈ શેરબજારમાં પગ મૂકે છે, બે વસ્તુઓ સૌથી પહેલા સામે આવે છે: ટેકનિકલ એનાલિસિસ અને ફંડામેન્ટલ એનાલિસિસ. કોઈ કહે છે કે ચાર્ટ્સને વાંચતા શીખો, કેન્ડલ્સ સમજો, ટ્રેન્ડ્સ પકડો, તો કોઈ કહે છે કે કંપનીની બેલેન્સ શીટ જુઓ, પ્રોફિટ લોસ સમજો, મેનેજમેન્ટની ગુણવત્તા પર ભરોસો રાખો. સાંભળવામાં આ બધું ખૂબ પ્રોફેશનલ અને સમજદારીભર્યું લાગે છે. પરંતુ અ રેન્ડમ વોક ડાઉન વોલ સ્ટ્રીટ ના લેખક બર્ટન માલ્કિલ આ આખી રમતને ખૂબ જ અલગ દ્રષ્ટિકોણથી જુએ છે. તેમનું કહેવું છે કે આ બંને રીતો, ભલે તે ચાર્ટ્સની જાદુગરી હોય કે બેલેન્સ શીટની ડીપ એનાલિસિસ, લાંબા ગાળે ઘણી વખત ઇન્ડેક્સ રિટર્ન કરતાં વધુ સારું પરફોર્મ કરી શકતી નથી. હવે થોડી વાર રોકાઈને વિચારો, આટલી મહેનત કર્યા પછી પણ જો પરિણામ સરેરાશથી ઉપર ન આવતું હોય, તો પછી આપણે કરી શું રહ્યા છીએ? ટેકનિકલ એનાલિસિસમાં આપણે દિવસ રાત ટ્રેન્ડ લાઇન ખેંચીએ છીએ, ઇન્ડિકેટર્સ જોડીએ છીએ અને દરેક નાના મૂવમેન્ટ પર રિએક્ટ કરીએ છીએ. જ્યારે ફંડામેન્ટલ એનાલિસિસમાં આપણે કંપનીના નંબરો ખોદીએ છીએ, ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ્સ વાંચીએ છીએ અને વર્ષોનો ડેટા ચેક કરીએ છીએ. પરંતુ મુશ્કેલી એ છે કે બંને રીતો એક વસ્તુને અવગણી દે છે: માર્કેટ પહેલાથી જ બધી માહિતીને કિંમતમાં ગણી ચૂક્યું છે. જે પણ ન્યૂઝ કે ડેટા તમે જોઈ રહ્યા છો, તે હજારો અન્ય લોકો પણ જોઈ રહ્યા છે, અને જ્યારે દરેક જણ તે જ વસ્તુ જોઈ રહ્યા હોય, ત્યારે કોઈ એજ એટલે કે કોઈ ખાસ વધારાનો ફાયદો મળવો ખૂબ મુશ્કેલ બની જાય છે. અહીં લેખક એક ખૂબ સીધો સવાલ ઉઠાવે છે: જો આ એનાલિસિસ આટલા કારગર છે, તો પછી મોટાભાગના પ્રોફેશનલ ફંડ મેનેજર્સ શા માટે ઇન્ડેક્સને બીટ નથી કરી શકતા? શા માટે તેમના ફંડ ઇન્ડેક્સ ફંડના મુકાબલે વધુ રિટર્ન નથી આપી શકતા? જવાબ સ્પષ્ટ છે: કારણ કે આ માર્કેટ પ્રેડિક્ટેબલ નથી. ટેકનિકલ એનાલિસિસ ત્યારે જ પરફોર્મ કરે છે જ્યારે માર્કેટ પેટર્ન્સ પર ચાલે, પરંતુ રેન્ડમ વોક થિયરી એવું માને છે કે માર્કેટ પેટર્ન્સને ફોલો નથી કરતું, બલકે તે એક પ્રકારનું રેન્ડમ મૂવમેન્ટ છે જેમાં આગલું પગલું કોઈના હાથમાં નથી. આવી જ રીતે ફંડામેન્ટલ એનાલિસિસ પણ ત્યારે નિષ્ફળ જાય છે જ્યારે માર્કેટ કોઈ બાહ્ય પરિબળથી અચાનક બદલાઈ જાય, જેમ કે ઇકોનોમિક શોક, પોલિટિકલ મૂવમેન્ટ કે ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ. હવે વાત આવે છે કે પછી શું કરવું જોઈએ? લેખકનો જવાબ એકદમ સરળ છે: લાંબા ગાળાનું ઇન્ડેક્સ ફંડ ઇન્વેસ્ટમેન્ટ. સમય ગુમાવ્યા વિના, દરરોજ ટ્રેક કરવાની જરૂર વિના, ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરવાથી તમે માર્કેટના એવરેજ રિટર્નને સરળતાથી મેળવી શકો છો. અને ધ્યાન રાખો, એવરેજ રિટર્ન પણ લાંબા ગાળે શાનદાર પરિણામો આપી શકે છે, જો તમે કમ્પાઉન્ડિંગનો જાદુ સમજો છો. આ વ્યૂહરચનામાં ન તો દરરોજ ચાર્ટ્સ જોવાની જરૂર છે, ન દરેક ત્રિમાસિક રિપોર્ટ વાંચવાની. ફક્ત એક સરળ શિસ્ત: દર મહિને થોડું રોકાણ, ગભરાયા વિના અને ઓવરથિંકિંગ વિના. આજની યુવા પેઢીને આ સમજવું જરૂરી છે કે સ્માર્ટ દેખાવા કરતાં સ્માર્ટ નિર્ણય લેવો વધુ જરૂરી છે. ટેકનિકલ અને ફંડામેન્ટલ એનાલિસિસ તમને વધુ ઇન્વોલ્વ તો કરી શકે છે, પરંતુ જરૂરી નથી કે તે વધુ રિટર્ન પણ આપે. માર્કેટમાં વધુ એક્ટિવ રહેવું હંમેશા ફાયદાકારક નથી હોતું. ઘણી વખત સૌથી શ્રેષ્ઠ રીત હોય છે પોતાને માર્કેટના ઉતાર ચઢાવથી દૂર રાખીને એક શાંત, લાંબા ગાળાની વ્યૂહરચનાને પકડવી. બર્ટન માલ્કિલ એ જ જણાવે છે કે તમારી સૌથી મોટી તાકાત ધૈર્ય છે, ન કે કોઈ જટિલ એનાલિસિસ. તો આગલી વખતે જ્યારે તમે શેરબજારમાં કંઈક મોટું કરવાનું વિચારો, તો પહેલા પોતાને એક સવાલ પૂછો: શું હું ખરેખર સાચી દિશામાં જઈ રહ્યો છું કે ફક્ત વ્યસ્ત હોવાનું ઢોંગ કરી રહ્યો છું? ઇન્ડેક્સ ફંડ્સ, સાદગીમાં છુપાયેલી તાકાત. શેરબજારમાં મોટાભાગના લોકો હંમેશા એ જ વિચારે છે: કંઈક મોટું કરવું છે, સ્માર્ટ બનવું છે, ભીડથી હટીને વિચારવું છે. પરંતુ મોટાભાગે આ જ વિચાર આપણને એવા નિર્ણયો લેવા મજબૂર કરી દે છે જે લાંબા ગાળે નુકસાનકારક સાબિત થાય છે. આપણે સ્ટોક્સ પસંદ કરવા લાગીએ છીએ, એનાલિસિસમાં ખોવાઈ જઈએ છીએ અને દરરોજ પ્રાઇસ મૂવમેન્ટને ટ્રેક કરીએ છીએ, જાણે આપણે જ આગલા વોરેન બફેટ બનવાના હોઈએ. પરંતુ અ રેન્ડમ વોક ડાઉન વોલ સ્ટ્રીટ ના લેખક બર્ટન માલ્કિલ કહે છે કે અસલી રમત કંઈક ઓર છે અને તે છે સાદગી. અને આ સાદગીનો સૌથી અસરકારક રસ્તો છે ઇન્ડેક્સ ફંડ્સ. ઇન્ડેક્સ ફંડ્સનો કોન્સેપ્ટ ખૂબ સરળ છે, પરંતુ તેની તાકાત એટલી જ ઊંડી છે.
આ ફંડ્સ કોઈ એક કંપનીમાં નહીં, બલકે આખા માર્કેટ કે કોઈ ખાસ સેક્ટરમાં રોકાણ કરે છે. એટલે કે તમે એક સાથે ડઝનબંધ કંપનીઓમાં ભાગીદારી લઈ રહ્યા હો છો, તે પણ એ નક્કી કરવાની ચિંતા વિના કે કઈ કંપની ચાલશે અને કઈ નહીં. આ બરાબર એવું જ છે જેમ તમે કોઈ એક ખેલાડી પર દાવ લગાવવાને બદલે આખી ટીમની જીત પર ભરોસો કરો છો. હવે વાત આવે છે કે ઇન્ડેક્સ ફંડ્સને લઈને આટલો શોર શા માટે છે? શા માટે તેને સૌથી શ્રેષ્ઠ અને સરળ ઇન્વેસ્ટમેન્ટ ટૂલ કહેવામાં આવે છે? સૌથી પહેલું કારણ છે ઓછો ખર્ચ. ઇન્ડેક્સ ફંડ્સ એક્ટિવલી મેનેજ નથી થતા, એટલે કે કોઈ ફંડ મેનેજર રોજ સ્ટોક્સ બદલતો નથી. આનો અર્થ છે ખૂબ ઓછી મેનેજમેન્ટ ફી, અને જ્યારે ફી ઓછી હોય છે ત્યારે તમારી કમાણી પર તેની અસર પણ ઓછી થાય છે. લાંબા ગાળે આ નાનો સરખો ખર્ચ પણ લાખોમાં ફરક લાવી શકે છે. બીજી વાત છે ઓછું જોખમ. જ્યારે તમે આખી માર્કેટ કે સેક્ટરને ટ્રેક કરી રહ્યા હો છો, ત્યારે કોઈ એક કંપનીના નિષ્ફળ થવાનો ડર તમને પરેશાન કરતો નથી. જો એક સ્ટોક પડી પણ ગયો, તો બાકીના સ્ટોક્સ તેની ભરપાઈ કરી શકે છે. આનાથી તમારું પોર્ટફોલિયો વધુ સંતુલિત અને સ્થિર રહે છે. ત્રીજી અને સૌથી જરૂરી વાત, વધુ સારું રિટર્ન. ઘણા રિસર્ચ અને ડેટાએ આ સાબિત કર્યું છે કે લાંબા ગાળે મોટાભાગના પ્રોફેશનલ ફંડ મેનેજર પણ ઇન્ડેક્સને બીટ નથી કરી શકતા. એટલે કે એક સિમ્પલ ઇન્ડેક્સ ફંડ એક હાઈલી પેઇડ પ્રોફેશનલથી પણ વધુ સારું પરફોર્મ કરી શકે છે. આ એ જ વાત છે જેને બર્ટન માલ્કિલ, ઓછું કરો અને જીતો ની વ્યૂહરચના કહે છે. હવે વિચારો, જો તમે માર્કેટમાં નવા છો કે વધુ સમય આપી શકતા નથી કે દરરોજ દિમાગની ખપતથી બચવા માંગો છો, તો શું આનાથી સારો કોઈ વિકલ્પ હોઈ શકે છે? ઇન્ડેક્સ ફંડ્સમાં રોકાણ કરવું એક એવી રીત છે જેમાં તમે ન તો રોજ ચેક કરવાના ચક્કરમાં ફસાઓ છો અને ન તો માર્કેટ ટાઈમિંગ જેવી થકવી નાખતી વસ્તુઓનો શિકાર થાઓ છો. યુવાનો માટે આ એકદમ પરફેક્ટ છે. તમે તમારા અભ્યાસ, કારકિર્દી કે વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત રાખી શકો છો અને સાથે જ તમારા નાણાકીય ભવિષ્યને પણ સેટ કરી શકો છો, તે પણ કોઈ પણ ઓવરથિંકિંગ વિના. અસલમાં આજની દુનિયામાં વધુ કરવું ઘણીવાર ઓવરરેટેડ છે. સાચી શક્તિ ચોક્કસ, સરળ અને સ્માર્ટ મૂવ્સમાં છે. ઇન્ડેક્સ ફંડ્સ એ જ વિચારનું વિસ્તરણ છે. તમે ઓછું કરો છો, પરંતુ તેની અસર લાંબા ગાળે જબરદસ્ત હોય છે. તેથી આગલી વખતે જ્યારે તમે વિચારો કે ક્યાં રોકાણ કરવું, તો આ યાદ રાખો, વધુ જટિલતા હંમેશા વધુ ફાયદો નથી આપતી. ઘણીવાર જીતવા માટે બસ એટલું પૂરતું હોય છે કે તમે સાચી દિશામાં, સાચી રીતે, શાંતિથી ચાલતા રહો. ઇન્ડેક્સ ફંડ્સ આ જ રસ્તો બતાવે છે, સરળ, શાંત અને અસરકારક. બુલ અને બેર માર્કેટ, બજારના ચક્રને સમજવું. બજારની ચાલ ક્યારેય સીધી નથી ચાલતી. ક્યારેક વૃદ્ધિનો માહોલ હોય છે, ચારે બાજુ આશાઓ અને પોઝિટિવિટી હોય છે, અને પછી ક્યારેક માહોલ એટલો નેગેટિવ થઈ જાય છે કે લોકો વિચારવા લાગે છે કે બધું જ પૂરું થઈ ગયું છે. પરંતુ સાચું એ છે કે આ બંને સમયગાળા, બુલ માર્કેટ અને બેર માર્કેટ, શેરબજારનો એક ભાગ છે. અને જો તમે લાંબા સમય સુધી આ દુનિયામાં ટકી રહેવા માંગો છો, તો તમારે આ ચક્રને સમજવું જ પડશે. બુલ માર્કેટ એ સમય હોય છે જ્યારે બજાર ઉપર જઈ રહ્યું હોય છે, રોકાણકારો આત્મવિશ્વાસુ હોય છે, દરેક જણ કહે છે કે અત્યારે રોકાણ કરો અને પૈસા બનાવો. જ્યારે બેર માર્કેટમાં વસ્તુઓ ઊંધી થઈ જાય છે, ડર, અનિશ્ચિતતા અને નેગેટિવિટી છવાઈ જાય છે. પરંતુ આ બદલાવ કોઈ ખતરો નથી, બલકે તે બજારનું કુદરતી ચક્ર છે. તે એટલું જ સામાન્ય છે જેટલું દિવસ પછી રાતનું આવવું. સમસ્યા ત્યારે થાય છે જ્યારે લોકો આ બદલાવોને સ્વીકારી શકતા નથી. બુલ માર્કેટમાં લોભ તેમને આંખો બંધ કરીને રોકાણ કરાવે છે અને બેર માર્કેટમાં ડર તેમને સાચા નિર્ણય લેવાથી રોકે છે. લોકો મોટાભાગે બુલ માર્કેટના ટોપ પર ખરીદે છે અને બેર માર્કેટના બોટમ પર વેચી દે છે, એટલે કે સૌથી ખોટી ટાઈમિંગ. જ્યારે અસલી સમજદારી એ છે કે તમે આ ઉતાર ચઢાવને સામાન્ય સમજો અને તમારા નાણાકીય પ્લાન સાથે મક્કમ રહો. આ ચક્રમાં ટકી રહેવા માટે બે વસ્તુઓ સૌથી જરૂરી છે, ધૈર્ય અને શિસ્ત. ધૈર્ય તમને ગભરાવાથી બચાવે છે અને શિસ્ત તમને તમારી ઇન્વેસ્ટમેન્ટ વ્યૂહરચના પર ટકી રહેવામાં મદદ કરે છે. આજકાલ સોશિયલ મીડિયા, ન્યૂઝ અને માર્કેટના ફાસ્ટ અપડેટ્સને કારણે લોકો એટલા રિએક્ટિવ બની ગયા છે કે દરેક ઘટાડામાં તેમને લાગે છે કે તેમને કંઈક કરવું જોઈએ. પરંતુ ઘણીવાર કંઈ ન કરવું એ જ સૌથી સમજદારીભર્યું પગલું હોય છે. યુવાનો માટે આ વાત વધુ મહત્વની છે. જ્યારે તમે શરૂઆત કરી રહ્યા હો છો, ત્યારે દરેક માર્કેટ મૂવમેન્ટ ખૂબ મોટી લાગે છે. પરંતુ જેમ જેમ તમે અનુભવ લો છો, તમને સમજાય છે કે આ બધા તબક્કા છે, તે આવશે, પસાર થશે અને ફરીથી આવશે. એટલા માટે લાંબા ગાળાની વિચારસરણી સૌથી જરૂરી છે. જ્યારે તમે માર્કેટને એક લાંબી દોડની જેમ જુઓ છો, ત્યારે નાના નાના ઉતાર ચઢાવ તમને પરેશાન કરતા નથી. શેરબજારમાં પૈસા કમાવવાનો સાચો રસ્તો ફક્ત સ્ટોક્સ પસંદ કરવાનો નથી, બલકે તે નિર્ણય સાથે ટકી રહેવાનો છે. બુલ માર્કેટમાં ઓવર કોન્ફિડન્ટ થવું અને બેર માર્કેટમાં ગભરાઈ જવું, આ બંને તમારા નાણાકીય વિકાસના દુશ્મન છે. અને આ જ કારણે બર્ટન માલ્કિલ જેવા લેખકો આ વાત પર ભાર મૂકે છે કે લાગણીઓને નિયંત્રિત કરતા શીખો અને તમારા રોકાણને તર્ક અને વ્યૂહરચનાથી માર્ગદર્શન આપો.
ક્યારેક ક્યારેક સૌથી સરળ સલાહ જ સૌથી શક્તિશાળી હોય છે. સ્ટે ઇન ધ ગેમ. જ્યારે બાકીના લોકો ડર કે લોભમાં નિર્ણય બદલી રહ્યા હોય ત્યારે તમારું શાંત અને સ્થિર રહેવું જ તમને આગળ લઈ જાય છે. માર્કેટના આ બુલ અને બેર ફેઝ નવા નથી, તે દાયકાઓથી આવી રહ્યા છે અને આગળ પણ આવતા રહેશે. ફરક ફક્ત એટલો હશે કે તમે તેમની સાથે કેવી રીતે ડીલ કરો છો. યાદ રાખો, બજારના ઉતાર ચઢાવ પર તમારો નિયંત્રણ નથી, પરંતુ તમારી વિચારસરણી અને વ્યૂહરચના પર સંપૂર્ણ નિયંત્રણ તમારો છે. જો તમે દરેક હાલતમાં ટકી રહેવાની આદત બનાવી લો છો, તો આ જ આદત એક દિવસ તમને તે નાણાકીય સ્વતંત્રતા સુધી લઈ જઈ શકે છે જેનું સ્વપ્ન દરેક જણ જુએ છે. લાંબા ગાળાનું રોકાણ, સફળતાનો સાચો માર્ગ. જો તમે હમણાં જ ઇન્વેસ્ટિંગની દુનિયામાં પગ મૂકી રહ્યા છો, તો સૌથી પહેલી વાત જે તમારે સમજવી જોઈએ તે એ છે કે આ કોઈ શોર્ટકટ ગેમ નથી. અહીં કોઈ જાદુ નથી, ન તો રાતોરાત કરોડપતિ બનવાની સ્કીમ. અસલી વૃદ્ધિ એક મજબૂત માઇન્ડસેટ, સમયના ધૈર્ય અને સતત નાના નાના ઘનશ્યોથી આવે છે. અને આ જ વાત સૌથી વધુ મહત્વ રાખે છે, જલ્દી શરૂ કરવું અને સતત ટકી રહેવું. જ્યારે તમે જેટલું જલ્દી ઇન્વેસ્ટિંગની શરૂઆત કરો છો, તેટલો જ વધુ ફાયદો તમને કમ્પાઉન્ડિંગનો મળી શકે છે. કમ્પાઉન્ડિંગ એટલે પૈસા બનાવે છે અને પછી તે પૈસા પણ વધુ પૈસા બનાવે છે. પરંતુ આ જાદુ ત્યારે જ થાય છે જ્યારે તમે સમયને પોતાની સાથે રાખો. તેથી, જેટલી જલ્દી તમે આ સફરની શરૂઆત કરશો, તેટલી જ મોટી તમારી મંજિલ હોઈ શકે છે. અને સૌથી સારી વાત, તમને મોટી રકમની જરૂર નથી. તમને જરૂર છે બસ શરૂઆત કરવાની. ફક્ત શરૂઆત કરવી જ પૂરતી નથી, સતત રોકાણ કરવું પણ તેટલું જ જરૂરી છે. ઘણા લોકો શરૂઆત તો કરી લે છે, પરંતુ થોડો ઘટાડો કે નુકસાન જોઈને અટકી જાય છે. યાદ રાખો, માર્કેટ ક્યારેય સીધું ચાલતું નથી, તે ક્યારેક ઉપર જશે, ક્યારેક નીચે, પરંતુ જે લોકો દર મહિને શિસ્ત સાથે થોડું રોકાણ કરતા રહે છે, તે જ લોકો લાંબા સમયમાં મોટો ફરક અનુભવે છે. આ જ સિસ્ટમેટિક ઇન્વેસ્ટિંગનો પાવર છે, વધુ વિચાર્યા વિના બસ ચાલુ રાખવું. હવે વાત આવે છે ડાયવર્સિફિકેશનની. આનો અર્થ છે કે તમે તમારા બધા પૈસા એક જ જગ્યાએ ન લગાવો. અલગ અલગ એસેટ્સ, સેક્ટર્સ કે ફંડ્સમાં પૈસા લગાવીને તમે જોખમને ફેલાવી શકો છો. આવું કરવાથી જો એક જગ્યાએ નુકસાન થયું પણ, તો બીજી જગ્યાનો ફાયદો તેને સંતુલિત કરી શકે છે. આ એક સ્માર્ટ અને પ્રેક્ટિકલ અભિગમ છે જે તમને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકે છે. હવે સૌથી મોટો છટકો, માર્કેટ ટાઈમિંગ. નવા રોકાણકારોને મોટાભાગે લાગે છે કે તેઓ અંદાજ લગાવી શકે છે કે ક્યારે સ્ટોક સસ્તો મળશે અને ક્યારે મોંઘો વેચાશે. પરંતુ હકીકત એ છે કે સૌથી પ્રોફેશનલ ટ્રેડર્સ પણ આ રમતને સતત સાચી રીતે રમી શકતા નથી. જો તમે વારંવાર વિચારતા રહેશો કે અત્યારે રોકાણ કરું કે રોકાઉં, તો તમે તે મહત્વનો સમય ગુમાવી દેશો જેમાં તમારા પૈસા કામ કરી શકતા હતા. તેથી, માર્કેટને ટાઈમ કરવાને બદલે, ટાઈમમાં રહો એટલે કે લાંબા સમય સુધી ટકી રહો. યુવાનો માટે સૌથી જરૂરી વસ્તુ છે ફોકસ બનાવવું. તમને ફેન્સી ટિપ્સ, ટ્રેન્ડિંગ સ્ટોક્સ કે શોર્ટ ટર્મ પ્રોફિટની જગ્યાએ લાંબા ગાળાનું વિઝન જોઈએ. આ સફર ટૂંકી નથી, આ એક આજીવન કમિટમેન્ટ છે. જો તમે સતત શીખતા રહેશો, નાની નાની ભૂલોથી ગભરાશો નહીં અને એક સ્થિર વ્યૂહરચના જાળવી રાખશો, તો તમે તે પસંદ કરેલા લોકોમાંથી હશો જેઓ ફક્ત પૈસા કમાતા નથી, પરંતુ નાણાકીય સ્વતંત્રતા પણ હાંસલ કરે છે. અંતમાં કહી શકાય કે ઇન્વેસ્ટિંગ કોઈ રેસ નથી, આ એક મેરેથોન છે. જલ્દી શરૂ કરો, તમારા પૈસાને ઘણા ભાગોમાં લગાવો અને દર મહિને થોડું રોકાણ કરતા રહો. મત વિચારો કે ક્યારે ખરીદવું છે અને ક્યારે વેચવું છે. બસ આ પ્રક્રિયાનો ભાગ બનેલા રહો, કારણ કે અસલી વિજેતા એ જ હોય છે જે મેદાન છોડતો નથી, ભલે હવામાન કેવું પણ હોય. અ રેન્ડમ વોક ડાઉન વોલ સ્ટ્રીટ પુસ્તકનું મહત્વ. ઘણા લોકો વિચારે છે કે તેઓ માર્કેટને હરાવીને કરોડો કમાઈ લેશે, પરંતુ સાચું એ છે કે માર્કેટને માત આપવાનો પ્રયાસ કરવામાં મોટાભાગના લોકો પોતાને જ માત આપી બેસે છે. જ્યારે પણ કોઈ ઝડપથી અમીર બનવાની ચાહમાં વધુ જોખમ લે છે કે દરેક સમયે પરફેક્ટ એન્ટ્રી અને એક્ઝિટ શોધવામાં લાગી રહે છે, તો તે ખરેખર એક એવી રમતમાં ફસાઈ જાય છે જેમાં જીતવું મુશ્કેલ છે. અને અહીંથી શરૂ થાય છે અસલી શીખ. જો તમે ખરેખર નાણાકીય સ્વતંત્રતા, ફાઇનાન્શિયલ ફ્રીડમ ઈચ્છો છો, તો તમારે શોર્ટકટથી બહાર નીકળીને લાંબા ગાળાનો માઇન્ડસેટ અપનાવવો પડશે. આ પુસ્તકની સૌથી મોટી સુંદરતા એ જ છે કે તે તમને વારંવાર યાદ અપાવે છે કે ઇન્વેસ્ટિંગની અસલી રમત ઝડપથી દોડવાની નથી, બલકે સતત ટકી રહેવાની છે. માર્કેટ ઉપર નીચે થતું રહેશે, પરંતુ જો તમે તમારી વિચારસરણીને સ્થિર રાખી, તો તમારી સંપત્તિ ધીમે ધીમે પણ મજબૂતીથી વધશે. આ વિચારમાં ધૈર્ય છે, સ્થિરતા છે અને સૌથી જરૂરી લાંબા ગાળાનું ફોકસ છે. આજની યુવા પેઢી ઘણીવાર જટિલ વસ્તુઓમાં ગૂંચવાઈ જાય છે, ક્યારેક ટેકનિકલ ચાર્ટ્સ, ક્યારેક ફંડામેન્ટલ રિપોર્ટ્સ, ક્યારેક હાઇપર એક્ટિવ ટ્રેડિંગ અને ક્યારેક યુટ્યુબ ટિપ્સ. પરંતુ અ રેન્ડમ વોક ડાઉન વોલ સ્ટ્રીટ એ સ્પષ્ટ કરે છે કે જેટલી વધુ તમે વસ્તુઓને જટિલ બનાવશો, તેટલી જ વધુ ભૂલ થવાની સંભાવના રહેશે. અસલી જીત સરળ રહેવામાં છે. કોઈ જાદુઈ સ્ટ્રેટેજી નથી જોઈતી,
બસ એક સરળ અને ટકાઉ સસ્ટેનેબલ અભિગમ જોઈએ જેને તમે લાંબા સમય સુધી નિભાવી શકો. આ જ વિચારને આગળ વધારતા પુસ્તકે ઇન્ડેક્સ ફંડ્સને સૌથી સમજદાર રોકાણ ગણાવ્યું છે. ઓછી ફી, ઓછું જોખમ અને સરેરાશ રીતે વધુ સારું રિટર્ન, આ જ છે ઇન્ડેક્સ ફંડનો કમાલ. આ તે લોકો માટે એક દમદાર ટૂલ છે જેઓ દરરોજ બજાર પર નજર રાખ્યા વિના પણ પૈસા વધારવા માંગે છે. તમે ભલે વિદ્યાર્થી હો, નોકરી કરતા હો કે ફ્રીલાન્સર, ઇન્ડેક્સ ફંડ્સ તમને એક એવો નાણાકીય આધાર આપી શકે છે જે સમય જતાં મજબૂત થતો જાય. હવે સવાલ એ આવે છે કે આ પુસ્તક કયા લોકો માટે સૌથી વધુ કામનું છે? જો તમે હમણાં જ ઇન્વેસ્ટિંગની દુનિયામાં નવા છો અને મૂંઝવણથી ઘેરાયેલા છો કે ક્યાં પૈસા લગાવવા, કેવી રીતે લગાવવા અને ક્યારે લગાવવા, તો આ પુસ્તક તમારી માર્ગદર્શિકા બની શકે છે. આ તમને બેઝિકથી એડવાન્સ સુધી દરેક સ્ટેપ પર જણાવે છે કે લાંબા ગાળાનું ઇન્વેસ્ટિંગ કેવી રીતે કરવામાં આવે છે. આ તમને એક એવો રોડમેપ આપે છે જેમાં કોઈ શોર્ટકટ નથી, પરંતુ મંજિલ પાક્કી છે. અને જો તમે પહેલાથી ટ્રેડિંગ કરી રહ્યા છો, પરંતુ દર વખતે નુકસાન ભોગવી રહ્યા છો, તો આ પુસ્તક તમને રોકાતા અને વિચારતા શીખવે છે. માર્કેટમાં ફક્ત એક્ટિવ હોવું પૂરતું નથી, તમારે સ્માર્ટ પણ થવું પડશે. અને સ્માર્ટનેસનો અર્થ હંમેશા કોમ્પ્લેક્સ પ્લાન બનાવવાનો નથી હોતો, બલકે તે રસ્તો પસંદ કરવાનો હોય છે જે ઓછી મુશ્કેલી આપે અને વધુ ભરોસો આપે. આ પુસ્તક તે લોકો માટે પણ છે જેઓ ફાઇનાન્સ અને ઇન્વેસ્ટિંગની ભાષાથી ડરે છે. અહીં કોઈ ભારે ભરકમ શબ્દો નથી, ન તો કોઈ MBAની જરૂર છે તેને સમજવા માટે. એક સામાન્ય માણસ પણ તેને વાંચીને બજારના કામ કરવાની રીતને સમજી શકે છે, અને આ જ તેને ખાસ બનાવે છે. તેથી, જો તમે ઈચ્છો છો કે તમારી સંપત્તિ ફક્ત તમારા કામ કે નસીબ પર ન ટકે, બલકે એક મજબૂત સિસ્ટમ પર બનેલી હોય, તો આ પુસ્તક તમને તે દિશામાં પહેલું અને સૌથી જરૂરી પગલું શીખવે છે. પોતાને શાંત રાખવું, સરળ રાખવું અને લાંબા સમય સુધી ટકી રહેવું. આ જ અસલી શક્તિ છે,